રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. રિયલમાં પોતે છે આત્મા જીવીને, મળતું એ છે શરીર. બહીલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું મારું વ્યવસ્થિત. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા, હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં શ્રી. ને વેવાય સાડા સાડી સમેત, હતો હું એકલો ત્યારે. નહોતી આવી કોઈ વળગણ, હવે સમભાવથી નિકાલ. કરીશ નહીં તો વધે ઘર્ષણ. ગમે છે તમને જે વ્યવહાર, પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આખી છે પડઘો, પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની, જે ઘરમાં યોજના થાશે. બગીચા ખીલશે ઘરમાં, પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. જય સચ્ચિદાનંદ. શું કીધું છે કે સતયુગમાં વ્યવહાર એવો હોતો જ નથી, કારણ કે યુગલિકનો કાળ 10 કલ્પ વૃક્ષો હોય છે. એટલે આ બધી કોઈ માથાકૂટ હોતી જ નથી, કારણ કે હવે ઝઘડા કોઈ હોતા નથી, કશું જ નહીં, કસાયો નહીં, અજ્ઞાન નહીં, કશું. અને ત્યાં બધા સહજ, જ્ઞાનની જરૂરત નથી ને કોઈ મુક્તિ પણ ઈચ્છે નહીં. ત્રેતા જતા બધા 10 વૃક્ષો ઓછા થતા. દ્વાપરની શરૂઆતમાં ઋષભદેવ ભગવાન આયા અને બધાને શીખવાડ્યું, કારણ કે હવે ઈચ્છા પૂર્તિ કરે એ એવા વૃક્ષો રહ્યા નહીં. અહીંયા એ સમજી લઈએ. દ્વાપર હતો તેમાં તીર્થંકર ભગવાનની હાજરી હતી, પણ આપણે આપણું કામ કર્યું નહીં. હવે કળિયુગ આવ્યો છે, તો હવે કળિયુગમાં તો જેમ તેમ કરીને પોટલા બાંધીને ઉકેલ લાવીને નીકળી જવાનું હોય. એ દાદા ભગવાને એમના આખા અવતારી અનુભવ કે ને એના પરથી આપણને આ માર્ગદર્શન આપ્યું છે કે આ વ્યવહારને સમજી લો, આ રિલેટિવ સંબંધો સમજી લો કે કેવા છે. અને આજના સંજોગો તો, આજના સંબંધો તો કેવા છે, બધું કર્યા પછી પણ સામા થાય. એટલે અહીંયા જે આની વાસ્તવિકતા આપણને આપી છે, સમજાવી છે કે આ બધું રિલેટિવ શું છે, કેમનું છે, કેવી રીતે ઊભું થયું. એટલે આ કાયમ સંબંધો નથી, કાયમના સંબંધો નથી. એટલે એડજસ્ટ થઈ જાઓ. એડજસ્ટ નહીં થયા તો માર્યા જશો.
મારી છોકરીને પણ એડજસ્ટ થવું પડશે, નહીં તો એમ કીધું છે કે મોક્ષે જવું હોય તો એડજસ્ટ થવું પડશે. અને આના માટે બહુ સરસ કીધું છે કે જેના માટે તમને બહુ વહાલ છે એમને 1 કલાક હકડાવી તો જુઓ, તો તમને ખબર પડશે કે તમારા પ્રત્યે એમને કેટલો વહાલ છે. તે એમ કે 1 કલાક જો સગા દીકરાને ખગડાવે ને તો એ જતો રહે, એમ કે અમારે નથી રહેવું તમારી જોડે. અહીંયા એટલે આ એડજસ્ટમેન્ટની સરસ ચાવી આપણને આપી છે. અને સાથે સાથે દાદા પાસે આપણને રિયલ પ્રાપ્ત થવાથી આખું વિજ્ઞાન ખુલ્લું કરી આપ્યું કે પોતે ખરેખર શુદ્ધાત્મા છે. અને જે મરી જાય છે, ફેરફાર થાય છે, ત્યાં શરીરનો છે. બહારનો ભાગ, શરીરનો ભાગ સ્મશાને જશે અને હું અશરીરી અનામી એવો શુદ્ધાત્મા છું. કીધું આપણને કે આ જે બધું બન્યું છે વ્યવસ્થિત, એ કંઈક ભ્રાંતિ અને અજ્ઞાનના ચિત્રામણથી, અહંકાર ચિત્રામણ થયેલી તે આ પરિણામ આવ્યું છે. પણ દાદાએ આપણને વિજ્ઞાન આપીને, 6 તત્વની સમજણ આપીને આખું વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું આપણને. બાકી વ્યવસ્થિતનું જ્ઞાન ખુલ્લું થતું નથી. 2 જ દ્રષ્ટિ અપાતીથી વ્યવહાર અને નિશ્ચય, એને વ્યવહાર નહીં કહેતા હતા, નિશ્ચય નહીં કહેતા હતા. અને એમાં એ વખતના બધા દ્વાપરના મનુષ્યો સમજી જતા હતા, કારણ કે બહુ મહેનત કરીને આવેલા હોય ક્રમ માર્ગે. આપણે તો ક્રમ હતો જ નહીં, કશું કર્યું જ નહીં, અને સીધું આપણને મળી ગયું છે. કેવું કેવું કીધું છે કે આપણા જીવનમાં જે પણ બધા શણગાર છે, એટલે કે જે પાપ પુણ્ય છે, કે જે બધું સારું કે ખરાબ છે, તે બધું આગળ જે વિટાયેલું છે એનું જ પરિણામ છે. એટલે વ્યવસ્થિત કેવું શણગારી આપે છે આપણી જ, એટલે કે વ્યવહારની જ ઈચ્છા પ્રમાણે. અને એ હવે જવાબ આપે છે આપણને. એ વ્યવહારની સમજણ આપતા કીધું કે માંગીતી સ્ત્રી સુખ માટે, પણ કેટલો બધો વ્યવહાર ભેગો થઈ જાય છે. સાડા સાડી વેવાય, કંઈક બધા સંબંધો કે હું તારી વડ સાસુ, હું તારા વડ સસરા, કંઈક આવે. એટલે કીધું એકલો હતો, આવી કઈ વળગણ નહોતી, તો કે હવે સંભાવે નિકાલ કરી નાખો તો છૂટી જાય. અને આમાં એટલા માટે કીધું કે સંભાવે નિકાલ શા માટે કરવાનો? કારણ કે વ્યવહાર ઉકેલાય એવો નથી, અને ઉકેલવા માટે બીજો કોઈ રસ્તો આપ્યો નથી. આ સમયમાં ત્યાગ પણ થાય એવો નથી. વખતે અહંકાર કરીને ત્યાગ કરીને પણ જો ભાગી જાય ને, તો આખો સંસાર ત્યાં ઉભો કરી નાખે, કારણ કે મૂળમાં અજ્ઞાન જતું નથી. એટલે અહીંયા આપણને સમજણ આપી કે જો સંસારનું સુખ પણ જો જોઈતું જ હોય, કોઈ કે મને સંસારનું સુખ જોઈએ, તો કીધું જે વ્યવહાર તમને જોઈએ છે, જે વસ્તુ જોઈએ છે, તે બીજાને આપો, તો દુનિયા આખો આપણો પડઘો છે, એ સ્પંદનો આપણા પેકેલા પાછા આવશે. અને કીધું આ છેલ્લું જ વાક્ય બહુ સરસ છે. પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થશે, બધાને જોઈએ છે કે મને સારી રીતે રાખે, મને આપે, પણ આપણે આપવાની ભાવના કરી, એમ કરીને અમે પણ આપવાની ભાવના રાખ્યા. આ વ્યવહારની સમજણ આપે તે મળે તો કે ઘરમાં બગીચા ખીલશે, અને શું કીધું? પ્રભુત્વ જ વિકટશે પાસે, પ્રભુત્વ જ વિકસે પાસે. બોલો, એટલે આખો જવાબ આપી દીધો. પદ બહુ સરસ છે, એને આપણે વાગોડીશું.
તો આ સમજણ આપણી ફિટ થશે. એટલે અહીંયા આ એક વાત સમજવાની છે, આપણી બુદ્ધિ અજ્ઞાનના પરિચયથી, લોકોના પરિચયથી એટલી બધી વિફરેલી છે, જ્ઞાન મળ્યા પછી પણ આપણને એ હલાવે છે. એટલે આ બધી વસ્તુ, આ સમજણ વાગોળતા આપણી બુદ્ધિ, એટલે સત્સંગ વાગોળતા, સત્સંગમાં જતા, સત્સંગ સાંભળવાથી, દાદાને સાંભળવાથી આપણી બુદ્ધિ સમ્યકતાને પામે છે. અને સમ્યક થયેલી બુદ્ધિ સાચી સમજણે આપણને સંભાવે નિકાલ પણ કરાવે અને વ્યવહાર ઉકેલ કરી આપે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના